શરૂઆતમાં સમમિતિ હતી, એક સંપૂર્ણ નિખૂટ સંતુલન હતું, પ્લસ અને માઇનસ, સર્જન અને વિનાશ, પદાર્થ અને વિરોધી પદાર્થનું. બિગ બેંગના એકદમ પ્રથમ ક્ષણોમાં બ્રહ્માંડ અવિચારી રીતે ઘન અને તપ્ત ભઠ્ઠી હતું. ઉર્જા કણોના જોડીમાં રૂપાંતરિત થવા લાગી. દરેક પદાર્થના કણ સાથે તેનો પ્રતિબિંબરૂપ વિરોધી પદાર્થનો જોડીદાર પણ જન્મતો અને તરત જ બંને એકબીજાને શોધવા લાગતા. જ્યારે પદાર્થ અને વિરોધી પદાર્થ એકબીજાને સ્પર્શે છે ત્યારે તેઓ સંપૂર્ણપણે નષ્ટ થઈ જાય છે. પાછળ માત્ર શુદ્ધ પ્રકાશ જ રહે છે. આ હતી મહાન વિનાશ લીલા, એક યુદ્ધ જે બ્રહ્માંડ 1 સેકન્ડથી પણ ઓછું જૂનું હતું ત્યારે ચાલતું હતું. ભૌતિકશાસ્ત્રના તમામ નિયમો અનુસાર આ યુદ્ધ સંપૂર્ણ સમાપ્તિ સાથે પૂરું થવું જોઈએ હતું, સંપૂર્ણ પરસ્પર વિનાશ. પણ એવું થયું નહીં. દરેક 1 અબજ વિરોધી પદાર્થના કણ સામે 1 અબજ અને 1 પદાર્થના કણ હતા. જ્યારે વિનાશના મહાન અગ્નિકાંડ અંતે શાંત થયા ત્યારે માત્ર પદાર્થનો એક નાનકડો અંશ જ બચ્યો. બાકી બધું ગાયબ થઈ ગયું. તમારા હાથને જુઓ, તારાઓને જુઓ. તમારા અસ્તિત્વનો દરેક પરમાણુ, દરેક ધૂળકણ, દરેક દહકતો સૂર્ય એ જ એકમાંથી બનેલા છે. અમે બ્રહ્માંડના માલિક નથી, અમે તો એની બચત જ છીએ. અમારા અસ્તિત્વની અશક્યતા સમજવા માટે આપણે આધુનિક ભૌતિકશાસ્ત્રના આધાર સ્ટાન્ડર્ડ મોડલ તરફ જોવું પડશે. સ્ટાન્ડર્ડ મોડલ બ્રહ્માંડ માટે કડક નિયમો નક્કી કરે છે અને તેનો સૌથી મનપસંદ નિયમ છે સમરૂપતા. ઉર્જા ક્યારે પક્ષપાત નથી જરતી. જ્યારે શુદ્ધ ઉર્જા દ્રવ્યમાં રૂપાંતરિત થાય છે ત્યારે તેને કોઈપણ અપવાદ વિના સમાન પ્રમાણમાં પદાર્થ અને વિપરીત પદાર્થ એન્ટીમેટર બનાવવું જ પડે છે. જો તમે નેગેટિવ ઇલેક્ટ્રોન બનાવો છો તો તમને પોઝિટિવ પોઝિટ્રોન પણ બનાવવું જ પડશે. આ બ્રહ્માંડ માટેના હિસાબ કિતાબ જેવું જ છે. હંમેશા હિસાબ શૂન્ય પર સંતુલિત રહેવો જોઈએ. પણ અહીં છે મહાન વૈજ્ઞાનિક રહસ્ય, સમરૂપતા સમસ્યા. જો પ્રારંભિક બ્રહ્માંડ સંપૂર્ણ રીતે ન્યાયી અને સંપૂર્ણ રીતે સમરૂપ હોત તો તે પોતાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખત. હિસાબ સંપૂર્ણ રીતે ફરીથી શૂન્ય પર સંતુલિત થઈ જાય. જો બ્રહ્માંડ ન્યાયી હોત તો કોઈ તારા, કોઈ ગ્રહો, કોઈ રસાયણશાસ્ત્ર, કોઈ જીવવિજ્ઞાન હોત જ નહીં. બ્રહ્માંડ એક અંધકારમય શાશ્વત સમુદ્ર જેવું શુદ્ધ કિરણોત્સર્ગનું જગત હોત જે શાંતિથી ખાલીપામાં વિસ્તરતું રહેત. છતાં આપણે અહીં છીએ, શ્વાસ લઈ રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ અને રાત્રિના આકાશ તરફ જોઈ રહ્યા છીએ. બ્રહ્માંડમાં વસ્તુઓ હોવાનો સ્વયં તથ્ય એ દર્શાવે છે કે કુદરતે ક્યાંક છેતરપિંડી કરી છે. પ્રારંભિક બ્રહ્માંડની ક્વોન્ટમ યંત્રણા અંદર એક ખામી સર્જાઈ હતી. આ એક ઊંડો, જીવન આપનાર ખામી હતી જેને બ્રહ્માંડની અસમાનતા તરીકે ઓળખવામાં આવે છે. કેમ એક સંપૂર્ણ સમરૂપ બ્રહ્માંડ પોતાના નિયમો તોડી શકે? 1970માં એક પ્રતિભાશાળી રશિયન ભૌતિકશાસ્ત્રી એન્ડ્રે સાખારોટે આ પ્રશ્નનો જવાબ આપવાનો સાહસ કર્યો. તેણે સમજ્યું કે આજના બ્રહ્માંડને સર્જવા માટે મૂળભૂત પ્લાઝમાએ 3 ચોક્કસ અને દેખાવમાં અશક્ય શરતો પૂર્ણ કરવી જરૂરી હતી. પ્રથમ, બ્રહ્માંડને બેરિયન સંખ્યા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરવું પડ્યું. સરળ ભાષામાં કહીએ તો બ્રહ્માંડને એવો મિકેનિઝમ જોઈએ હતો જે કણોને તેમની મૂળ ઓળખ બદલવાની મંજૂરી આપે. એવું કોઈ રીત કે જેમાં પદાર્થને એના વિરોધી એન્ટીમેટર વિના જ શૂન્યમાંથી સર્જી શકાય. પણ માત્ર મિકેનિઝમ પૂરતો નથી. બીજું, બ્રહ્માંડમાં મૂળભૂત પક્ષપાત હોવું જરૂરી હતું. સાખરોએ આને સીપી ઉલ્લંઘન, સીપી વાયોલેશન નામ આપ્યું. કલ્પના કરો કે તમે સંપૂર્ણ સંતુલિત સિક્કો 1 અબજ વખત ઉછાળો. તમને આશા હોય કે લગભગ અડધી વખત હેડ્સ અને અડધી વખત ટેલ્સ આવશે. પણ શું થાય જો સિક્કો વજનદાર હોય? શું થાય જો ભૌતિકશાસ્ત્રના મૂળભૂત નિયમો જ પદાર્થને એન્ટીમેટર કરતાં થોડું વધુ પસંદ કરે? સીપી ઉલ્લંઘન એ ભૌતિકશાસ્ત્રનું તૂટી ગયેલું અરીસું છે. આ સાબિત કરે છે કે કુદરત પદાર્થ અને એન્ટીમેટરને અલગ રીતે વર્તે છે. એ બંને સંપૂર્ણ પ્રતિબિંબ નથી. એ બંને અલગ ઝડપે ક્ષય પામે છે. સિક્કો વજનદાર છે, પણ વજનદાર સિક્કાને પડવા માટે હજુ પણ ટેબલ જોઈએ. ત્રીજી અને અંતિમ શરત છે થર્મલ અસંતુલન. બ્રહ્માંડને અત્યંત ઝડપી અને અપૂર્વ ગતિએ વિસ્તરવું અને ઠંડુ પડવું જરૂરી હતું. જો બ્રહ્માંડ ધીમે ધીમે ઠંડુ પડતું તો પદાર્થ અને એન્ટીમેટર ફક્ત એકબીજામાં ફેરવાતા રહેત. અંતે સંતુલન પ્રાપ્ત કરી સંપૂર્ણપણે વિનાશ પામત. પણ બ્રહ્માંડ ખૂબ જ ઝડપથી વિસ્તર્યો. પ્રતિક્રિયાઓ સ્થિર થઈ ગઈ, સંગીત બંધ થઈ ગયું અને પદાર્થનો નાનો અસમાન વધારાનો ભાગ ફસાઈ ગયો. હંમેશા માટે અસ્તિત્વમાં બંધાઈ ગયો. વિનાશનું યુદ્ધ માત્ર ક્ષણોના ભાગમાં ચાલ્યું, પણ જ્યારે ધૂંધ વસી ગઈ ત્યારે બ્રહ્માંડ રૂપાંતરિત થઈ ગયું હતું. એન્ટીમેટરનો સંપૂર્ણ નાશ થયો. તે લુપ્ત થઈ ગયું. જે બચ્યું હતું
તે પ્રકાશથી ભરેલું બ્રહ્માંડ અને હાઇડ્રોજન તથા હિલિયમની છટકતી વિખરાયેલી ધૂંધ હતી. આ બચેલા 1 અબજમાં એક એવી અસામાંગતા, આ પ્રક્રિયા, આ બેરિયોજેનેસિસ આપણને બ્રહ્માંડનું પદાર્થ આપ્યું, પણ બ્રહ્માંડનું નિર્માણ કર્યું નહીં. એ માટે એક નવી શક્તિ આગળ આવી, ગુરુત્વાકર્ષણ. આગામી 13.8 અબજ વર્ષ સુધી ગુરુત્વાકર્ષણ અંતિમ શિલ્પકાર તરીકે કાર્યરત રહ્યું. તે પદાર્થના બચેલા ટુકડાઓને ભેગા કરવા લાગ્યો. એ ટુકડાઓને તે તારાઓમાં દબાઈ દીધા. એ તારાઓને વિશાળ ઘૂમતા ગેલેક્સીમાં ગોઠવી દીધા અને એ તારાઓના અગ્નિમય હૃદયમાં તેણે કાર્બન, ઓક્સિજન અને આયન રચ્યા. પથ્થરીલા ગ્રહોના આધારસ્તંભ, લોહી, હાડકાં અને પાંદડાના આધારસ્તંભ. દરેક પર્વતમાળા, દરેક મહાસાગર, દરેક સંસ્કૃતિ એ પ્રાચીન યુદ્ધના અવશેષોથી સંપૂર્ણપણે બનેલી છે. અમે સંભાવનાની ધાર પર ઊભા છીએ. એ મહાન વિનાશની ચોકસાઈને વિચારો. 1 અબજ સામે 1 અબજ અને 1નો અનુપાત. જો એ અનુપાત થોડો મોટો હોત, માનો 1 અબજ અને 10, તો બ્રહ્માંડ પદાર્થથી ભરાઈ જત. ગુરુત્વાકર્ષણ બધું જ એ જ જમાનામાં પાછું એકતામાં દબાઈ નાખત. જો એ અનુપાત બરાબર સરખો હોત, તો માત્ર અનંત પ્રકાશનું ખાલીપૂજ હોત. આજ સુધી બેરિયોજેનેસિસ આધુનિક ભૌતિકશાસ્ત્રના સૌથી મોટા ઉકેલ ન થયેલા પ્રશ્નોમાંથી એક છે. અમે રમતના નિયમો જાણીએ છીએ, અમે સાખારોની શરતો જાણીએ છીએ, પણ હજુ સુધી સંપૂર્ણ રીતે સમજ્યા નથી કે બ્રહ્માંડે પોતાની જ સમમિતિ કેમ તોડી. અમે હજુ એ ચોક્કસ યાંત્રિકી શોધી શક્યા નથી જેણે સિક્કાને વજન આપ્યું. શાયદ એ રહસ્ય અંધકાર પદાર્થમાં છુપાયેલું છે. શાયદ એ એવી ભૌતિકશાસ્ત્ર છે જેનું આપણે હજી કલ્પના પણ કરી નથી. પણ જ્યારે આપણે આ અંધકારમય વિશાળતામાં ઉપર નજર કરીએ છીએ, ત્યારે પ્રશ્નના ચમત્કારને માણવા માટે આપણને બધા જવાબોની જરૂર નથી. અમે એક વિસંગતિ છીએ, બ્રહ્માંડના હિસાબમાં એક ગોળાઈની ભૂલ. અમે બ્રહ્માંડ છીએ જે પોતાને અનુભવતું છે, જીવંત, જાગૃત અને અદ્ભુત રીતે, અશક્ય રીતે નસીબદાર.